પ્રભુને થવા ઉકા વરાછા ફેરે વરસાદ ઉતારમાં હરી સોમ સાત 2026 સોમવાર ધોધમાર વરસાદ સવારનો સુમાર ન માતા ન બંધો ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૂત્યો ન ભક્તા ન જાયા ન વિદ્યા ન વૃત્તિર્મમેવ ગતિસ્વં ગતિસ્વં તમેકા ભવાની ભવાબ્દાવપારે મહાદુઃખભીરો પપાતય પ્રકામી પ્રલોભિક્રમત કુસંસાર પાચ પ્રબંધ સદા ગતિસ્વં ગતિસ્વં તમેકા ભવાની ન જાનામિ દાના ન ચ ધ્યાનયોગં ન જાનામિ તંત્ર ન શાસ્ત્રોત્તમંત્રં ન જાનામિ પૂજા ન ધ્યાનયોગં ગતિસ્વં ગતિસ્વં તમેકા ભવાની ન જાનામિ પુણ્યા ન જાનામિ તીર્થા ન જાનામિ મુક્તિ લયં વા કદાચિત ન જાનામિ ભક્તિ વ્રતં વાપી માત ગતિસ્ત્વં ગતિસ્ત્વં તમેકા ભવાની કુકર્મી કુસંગી કુબુદ્ધિ કુદાસ કુલાચારહીન કદાચારહીન કુદષ્ટિ કુવાક્ય પ્રબંધ સદા ગતિસ્વં ગતિસ્વં તમેકા ભવાની પ્રદેશ રમેશ મહેશ સુરેશ દિનેશ નિશ્ચિતેશ્વરં વા કદાચિત ન જાનામિ સાન્યં સદાહં શરણ્યે ગતિસ્વં ગતિસ્વં તમેકા ભવાની
विवादे विषादे प्रमादे प्रवासे जले चालने पार्वते सातृमध्ये अरण्ये शरण्ये सदा मां प्रपाहि गति स्वां समेका भवानि अनाथो दरिद्रो जरारोगयुक्तो महाचीरदीन जदाचार्यवक्त्र विपत्तो प्रविष्ट प्रणश्च सदा गति स्वां समेका भवानि गति स्वां समेका भवानि ओम 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 प्रयत्नाद्यत्मानस्तु योगी संशुद्ध किल्बिषा योगी संशुद्ध किल्बिषा प्रयत्नाद्यत्मानस्तु योगी संशोध किल्बिषा प्रयत्नाद्यत्मानस्तु अनेक जन्म संसिद्ध अनेक जन्म संसिद्ध ततो याति परां गति ततो याति परां गति अनेक जन्म संसिद्ध ततो याति परं गति अनेक जन्म ततो याति परं गति प्रयत्नाद्यत्मानस्तु योगी संशोध किल्बिष अनेक जन्म संसिद्ध ततो याति परं गति प्रयत्नाद्यत्मानस्तु योगी संशोध किल्बिष अनेक जन्म संसिद्ध ततो याति परं
પાનું ફેરવી નાખજો. તપસ્વીભ્યોધિકો યોગી તપસ્વીભ્યોધિકો યોગી જ્ઞાનીભ્યોऽપી મતોऽધિક જ્ઞાનીભ્યોऽપી મતોऽધિક તપસ્વીભ્યોધિકો યોગી જ્ઞાનીભ્યોऽપી મતોऽધિક કર્મીભ્યસ્વાધિકો યોગી કર્મીસ્વાધિકો યોગી તસ્માદ્યોગી ભવાર્જુન તસ્માદ્યોગી ભવાર્જુન કર્મીભ્યસ્વાધિકો યોગી તસ્માદ્યોગી ભવાર્જુન તપસ્વીભ્યોધિકો યોગી જ્ઞાનીભ્યોऽપી મતોऽધિક કર્મીભ્યસ્વાધિકો યોગી તસ્માદ્યોગી ભવાર્જુન પાછું પાનું ફેરો 45 46 એક સાથે. પ્રયત્નાધ્યતમાનસ્તુ યોગી સંશુદ્ધકિલ્બિષ અનેક જન્મ સંસિદ્ધિ તતો યાતિ પરાં ગતિ તપસ્વીભ્યોધિકો યોગી જ્ઞાનીભ્યોऽપી મતોऽધિક કર્મીભ્યસ્વાધિકો યોગી તસ્માદ્યોગી ભવાર્જુન તસ્માદ્યોગી ભવાર્જુન. હરિ ઓમ. સુદેવસુतं દેવં કંસચાણૂરમર્દનम् દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્તુભ્યં નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસ તતો જયમુદીરયે તતો જયમુદીરયે. પ્રયત્નાધ્યતમાનસ્તુ યોગી સંશોધકિલ્બિષ અનેક જન્મ સંસિદ્ધિ તતો યાતિ પરામ ગતિ. પરંતુ જે યોગી પ્રયત્નપૂર્વક અભ્યાસ કરે છે અને જેના પાપો નષ્ટ થઈ ગયા છે તથા પાછલા અનેક જન્મોની સિદ્ધિ એટલે કે સિદ્ધ થયો છે તે યોગી પછી પરમ ગતિને પ્રાપ્ત થાય છે. પરમ ગતિને પ્રાપ્ત કોણ થાય એ શ્લોક આપણો હાલે છે. શનિવારે આપણે થોડોક અભ્યાસ કર્યો ત્યાં વચ્ચે એક પ્રસંગ આપણે ઊભો કર્યો અને ખુરશી ફેરવવાનું આ બધું હતું એટલે થોડીક વાતો રહી ગઈ હતી.
તો આજે આ શ્લોક આજે વિશ્વ સહકાર દિન કેવો, જેમ વૃક્ષનો દિવસ આવે, બધાને એક એક દિવસ આવે ને, પર્યાવરણનો આવે, પછી યોગનો આવે, આ બધા વર્ષની અંદર ઘણા બધા એવા દિવસો છે કે એના એક એક દિવસ રાખી દીધા. આજે કેવો વિશ્વ સહકાર દિન, એટલે વિશ્વની અંદર જે કાંઈ પ્રકૃતિ છે એને સહકાર આપવાનો દિવસ છે. પ્રકૃતિમાં બધું આવી જાય, વૃક્ષ આવે, વનસ્પતિ આવે, પહાડ આવે, ખળખળ વહેતા ઝરણાઓ આવે, આ બધું શેમાં આવે? પ્રકૃતિમાં. તો પ્રકૃતિને સહકાર આપવો એને માટે આખા વિશ્વની અંદર એક દિવસ રાખ્યો છે અને એનું નામ છે વિશ્વ સહકાર દિન. એટલે બને ત્યાં સુધી પ્રકૃતિને પ્રેમ કરો, પ્રકૃતિ સાથે ભાવ અને આદર રાખો અને પ્રકૃતિનો વિસ્તાર થાય, વધે સમાજની અંદર, એના માટે માણસે પ્રયત્ન કરવા જોઈએ. આ એક દિવસ આખા વિશ્વની અંદર રાખેલો, ખાલી ભારત પૂરતો ને, આખા વિશ્વની અંદર પ્રકૃતિની બધાને બહુ જરૂર છે કે નહીં? ઓક્સિજનની જરૂર ખરી કે નહીં? ફળ ફૂલની જરૂર ખરી કે નહીં? આ બધું મળે ક્યાંથી? પ્રકૃતિમાંથી. તેથી વિશ્વ પ્રકૃતિ સહકાર દિન તરીકે આ જગતની અંદર ઉજવવામાં આવે છે. બીજું, શનિવારે આપણે 45ના શ્લોકનો વિચાર કરતા હતા. તેમાં એક ઘટના, મહેનત વગર પૈસા કેમ કમાવા અને એમાં કેમ યુવાન સપડાઈ જાય છે, એનો એક વિસ્તારથી થોડોક આપણે વિચાર કર્યો. એટલે આ શ્લોકમાં થોડીક વાતો રહી ગઈ હતી, એટલે એને આજે આપણે ફરીથી બાકી રહી ગયેલી જે વાતો છે એનો આજે આપણે વિચાર કરી લઈએ. છઠ્ઠા અધ્યાયના 45મા શ્લોકની ઘણી વિચારધારા બાકી રહી ગઈ છે, તેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું, એનો 334મો દિવસ. બરાબર? કેટલામો? 334 દિવસ. ભગવાન માટેની ઘણા લોકોને શંકા ઊભી થાય છે. આવા શંકાશીલ જીવો પરમ ગતિને પામતા. ભગવાન ઉપર જેને શંકા હોય, આવા શંકાશીલ લોકોને પ્રભુ પ્રાપ્ત થતો નથી, અથવા એ જીવો પરમ ગતિને પામતા નથી. આવા લોકો કેવા હોય? તો કે પ્રભુ માટેની તેમની શંકાઓ હોય છે. પ્રભુ છે કે નહીં તે બાબતમાં ઘણા લોકોને ઘણી રીતે શંકાઓ હોય છે. આ જગત માહેનો મોટામાં મોટો મેલ હોય તો તે કાળાશ છે, અને ભગવાન ઉપરની શંકા હોય મોટામાં મોટો કાળાશ અને મોટામાં મોટો મેલ છે. આવા શંકાશીલ જે લોકો છે તે વિચારે છે કે કદાચ પ્રભુ હશે, માની લો ભગવાન છે, પણ પ્રભુ સમર્થ છે કે નહીં, એવું પણ આ શંકાશીલ લોકોને ઘણીવાર લાગતું હોય છે. આ મોટામાં મોટું પાપ કિલ્બિષ, એમ ભગવાન આ સમજાવે છે. શું કહે છે? સંશુદ્ધ કિલ્બિષ. આ શ્લોકની અંદર ભગવાને એક શબ્દ વાપર્યો છે. હું? સંશુદ્ધ કિલ્બિષ. ખાલી કિલ્બિષ હોય તો એને પાપ કહેવાય, પણ જેના પાપ શુદ્ધ થઈ ગયા છે એવા લોકો પરમ પવિત્ર પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે. તેથી અહીં કહે છે કે આવા શંકાશીલ લોકો જે લોકો છે તે વિચારે છે કે કદાચ પ્રભુ હશે તો હશે. ત્રીજી એક શંકા ઘણીવાર ઘણા લોકો વ્યક્ત કરતા હોય છે. કહે છે કે પ્રભુના દયાળુત્વ અને કૃપાળુત્વ ઉપરની તેની ઘણી શંકા. ભગવાન કૃપા પણ ઘણા વાર શંકા કરતા હોય છે. ભગવાન જો કૃપાળુ અને દયાળુ હોય, આપણે ગયે શનિવારે જોતા હતા, તો ભગવાન જો કૃપાળુ હોય ને દયાળુ હોય તો એક જગ્યાએ દુષ્કાળ, પાણીની અગવડ, અને બીજી જગ્યાએ પાણીના એટલી બધી સગવડતા હોય છે કે ભગવાન 25, 30, 40 એક ધારો વરસાદ વરસાવી જાય, અનબેલેન્સ થઈ જાય. એટલે આવા શંકાશીલ લોકોનો એક દાવો એવો છે કે ભગવાન જો હોય તો આવી રીતનો અનબેલેન્સ કેમ છે, એવી ઘણા લોકોને ઘણી રીતે શંકાઓ છે. એ જે શંકાશીલ લોકો છે એના માટે ભગવાને આ શ્લોકમાં સંશુદ્ધ કિલ્બિષ આવો શબ્દ ભગવાને એની શંકાને દૂર કરવા માટે ભગવાને આ 45મા શ્લોકમાં સંશુદ્ધ કિલ્બિષ કરીને એક શબ્દ રાખી મૂક્યો છે.
તેથી દયાળુત્વ અને કૃપાળુત્વ ઉપર તેની ખૂબ મોટી શંકા છે. આ શંકા એટલે કિલબિશ. આ શંકા એટલે પાપ એમ. ભગવાન ઉપરની શંકા, ભગવાનના દયાળુ ઉપરની શંકા, ભગવાનની કૃપા ઉપરની શંકા ઘણા લોકોને ઘણીવાર નિર્માણ થાય છે. અને આવું જો થતું હોય તો એને પાપ કહેવામાં આવે છે. આપણે પાપ કોને સમજીએ? કીડીને મારવી ન જોઈએ, આવી કંઈ શું કહેવાય, કોઈની હત્યા ન કરવી જોઈએ, કોઈ આવું. એના માટે ઘણીવાર આપણે પાપની નાની નાની વાતો સમજીએ છીએ. પણ ગીતાકાર તો પાપ કોને કહે છે? માનવ જીવન મળ્યા પછી આપણા શરીરની અંદર આવી જો શંકાઓ ઊભી થતી હોય તો આપણે પાપી થઈ એવું ગીતાકારને કહેવાનું છે. તેથી અહીં કહે છે, ભગવાન માટે શંકાશીલ જે જીવો છે તે પરમાત્માને ન પામતા તે નરકમાં જાય છે, અને જેની શંકાઓ દૂર થઈ ગઈ છે એ પરમ ગતિને પ્રાપ્ત થઈ જાય છે. એમ ભગવાને સ્પષ્ટ આ શ્લોકની અંદર લખ્યું છે. કેવું? શંકાશીલ હોય ભગવાન ઉપર આવી રીતની ઘણીવાર હોય તો એવા લોકોને આ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. અને કહે છે કે શંકાશીલ જે જીવો છે તે પરમાત્માને ન પામતા તે નરકમાં જાય છે. ભગવાન આ શ્લોકમાં સંશુદ્ધિ કિલબિશ, કેવો? ખાલી જો કિલબિશ વાપર્યું હોત તો એક વાત જુદી હતી, પણ આ આગળ સંશુદ્ધિ શબ્દ વાપર્યો છે. એટલે કે શુદ્ધ થયેલો જે જીવ છે ને એના જીવનમાંથી બધા પાપો ખલાસ થઈ જાય. જે પવિત્ર છે, જે શુદ્ધ છે, જે ભગવાન ઉપર જેને આંતરડાનો પ્રેમ છે, ભગવાનનું જે કામ કરતો રહેલો છે, ભગવાન માટે મન બુદ્ધિ વાપરતો રહેલો છે, એ જીવડો કેવો થઈ જાય છે? પાપ રહિત થઈ અને પરમ ગતિને પામી જાય છે. એમ આ શ્લોકમાં કીધું છે. વાત કહે છે કે આ સાધક કેવો હોય? જેની આ ત્રણ શંકાઓ ચાલી ગઈ છે. પ્રયત્નપૂર્વક અભ્યાસ કરતાં કરતાં તેના પાપો નષ્ટ થઈ ગયા છે. તે લીધું પ્રયત્ન ધસ્યુ તમસ્તુ, એટલે કે પ્રયત્ન કરતાં કરતાં જેના પાપો નષ્ટ થઈ ગયા છે, બરાબર, નષ્ટ થઈ ગયા એવો યોગી પરમ ગતિને ઝડપથી પ્રાપ્ત થઈ જાય છે. તેના પાછલા અનેક જન્મોથી આ સાધક સિદ્ધ થયો છે. તે યોગી પછી પરમ ગતિને પ્રાપ્ત થઈને પરમાત્માને પામી જાય છે. આ શ્લોકમાં ભગવાન આવા સાધક, આવા યોગી માટે આ શબ્દ વાપર્યો છે, યોગી સંશુદ્ધિ કિલબિશમ. એક શબ્દ ભગવાને અહીં વાપર્યો છે, યોગી. યોગી સંશુદ્ધ કિલબિશમ. આ એક લીટીની અંદર 3 શબ્દો ભગવાને વાપર્યા છે. ભગવાન કહે છે કે આ યોગી સંપૂર્ણ પાપોથી સારી રીતે શુદ્ધ થઈને સાધનાના પ્રભાવથી વિવેકી પંડિતો અને જ્વલંત કર્મયોગીઓ કરતાં આસક્ત ભક્ત હોવા છતાં એ પરમ શ્રેષ્ઠ તત્વને પામી જાય છે. વિદ્વાન પંડિતો હોય તે અને જ્વલંત જેનો કર્મયોગ હોય તે, આ બંને કરતાં પણ જે આ સાધક છે, યોગી છે ને, એ બંનેને ઓળંગી અને પરમ ગતિને પ્રાપ્ત થઈ જાય છે. એટલે બંને કરતાં શ્રેષ્ઠ કોણ? તો કે યોગી. તો અહીંયા 2 વાત ભગવાને આપને સમજાવી છે. તેથી ભગવાન કહે છે કે આ યોગી સંપૂર્ણ પાપોથી સારી રીતે શુદ્ધ થઈને સાધનાના પ્રભાવથી વિવેકી પંડિતો અને જ્વલંત કર્મયોગીઓ કરતાં આસક્ત ભક્ત શ્રેષ્ઠ છે. એમ ગીતાકારનું આ શ્લોકની અંદર કહેવાનું છે. જેમની બધી શંકાઓ નીકળી ગઈ છે. જે સાધક છે એના અંદરથી બંને ભગવાન છે કે નહીં છે, તો એનો આટલો મોટો પ્રભાવ સમાજ ઉપર કેમ પડતો નથી? ભગવાન હોય તો એક જગ્યાએ દુષ્કાળ અને બીજી જગ્યાએ અતિવૃષ્ટિ કેમ થાય છે? ભગવાન હોય તો સમાજની અંદર એકને માંડ ખાવાનું પૂરું થાય છે અથવા પાણી પીને સૂઈ જાય છે, અને બીજાને સંપત્તિ ક્યાં નાખવી એનો જ આખી રાત વિચાર કરતાં ઊંઘ આવતી. હવે આવું જો અનબેલેન્સ હોય તો આવી બધી જે વાતો છે ને એ યોગીના જીવનમાંથી, સાધકના જીવનમાંથી બધી નીકળી જાય છે. કોઈ પણ પ્રકારની શંકા પ્રભુના બારામાં આ યોગીને રહેતી નથી. અને આવો યોગી જ આવા બ્રહ્મવેતા જે છે એને પણ ઓળંગી અને આગળ જાય છે. જેમની બધી શંકાઓ નીકળી ગઈ છે, ભગવાન ઉપર વિશ્વાસ છે અને તેના સામર્થ્ય અને સમર્થ ઉપર આ યોગી સાધકને પૂર્ણ વિશ્વાસ
છે આવો જે યોગી છે ને એ બધાને ઓળંગીને આગળ નીકળી જાય છે. જેની પછવાડે મહેનત નથી, જેની પછવાડે પરિશ્રમ નથી, જેની પછવાડે સાધના નથી, જેની પછવાડે બુદ્ધિનો વિકાસ નથી, જેની પાછળ ભાવનાની પકડ નથી, જેની પાછળ કર્મયોગની સ્થિરતા નથી, અને અને ઘણા લોકો લખે આવું બધું કાંઈ હોય ને હાથમાં પેન આવે ને થોડીક કવિતાઓ બધી અથવા અગ્રલેખ લખી નાખે કે અગ્રલેખની અંદર પેન હાથમાં આવી થોડીક બુદ્ધિ છે થોડુંક વાતાવરણ જોઈ અને 2 અને 5-10 પાનાનો આવો અગ્રલેખ લખી નાખે છે. એમાં નથી હોતી સાધનાની વાત, નથી હોતી એટલે કે વિકાસની સ્થિરતા, અને નથી યોગ કર્મયોગની વાત. તેથી શાસ્ત્રીજી જેવા ઘણીવાર પોતાના પ્રવચનમાં કહે છે કે એકવાર એક ભાઈએ મને એક વાંચવા માટે આપ્યું. એક ભાઈએ આવી રીતનું પુસ્તક લખ્યું અને શાસ્ત્રીજીના હાથની અંદર આપ્યું કે ભાઈ દાદા તમે આ પુસ્તક જરીક જોઈ લેજો. હવે એ પુસ્તક પિંડ અને પરબ્રહ્મ ઉપર લખેલું આખું પુસ્તક હતું. કેવું? પિંડ અને પિંડબ્રહ્મ. પિંડ અને પિંડબ્રહ્મ ઉપર લખ્યું હતું. થોડું વાંચ્યું. પિંડ પણ ખબર નહીં અને બ્રહ્માંડ પણ ખબર નહીં. આ લખવા માટે વર્ષોની સાધના જોઈએ, પણ હાથમાં પેન આવી, થોડીક બુદ્ધિ આવી, થોડી અક્કલ ચલાવીને લખી નાખ્યું તો એમાં એની સાધના નહીં, પરિશ્રમ નહીં, કર્મયોગ નહીં, મહેનત નહીં, કંઈ પણ પસવાડે એની આવી રીતની ભક્તિની કોઈ વાત નહીં, પણ હાથમાં આવે એટલે થોડું ઘણું લખે એટલે એ લખવાની પાછળ આવી રીતનો હેતુ હોતો નથી. તેથી શ્રીમદ ભગવદ્ ગીતામાં પ્રયત્ના ધસ્ય માનસ્તુ એમ ગીતાકારે આ શ્લોકમાં એક શબ્દ વાપર્યો છે. આને કહેવાય સાધના, આને કહેવાય આશા, ઈચ્છા અને સિદ્ધિ. સિદ્ધિ વચ્ચેની તપસ્યા તેને સાધના કહેવામાં. આશા હોય માણસને કે મારે આટલું કામ કરવું અને આટલા સમયમાં કરવું, એ સમયની પણ નક્કી કરેલી વાત હોય અને કયા રસ્તે જઈને ત્યાં પહોંચવું એ પણ વાત નક્કી હોય. બંનેની વચ્ચે જે કાંઈ પ્રક્રિયા આવે, સુખ આવે, દુઃખ આવે, યશ આવે, નક્કી કરેલા ધ્યેયની પાછળ માણસ ચાલવા લાગે. એ સાધના કરતાં જીવ આગળ જાય તો એની અંદર સુખ પણ આવે ને દુઃખ પણ આવે, પણ મારે સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે. આશા રાખી અને સિદ્ધિ તરફ મોઢું રાખીને જ્યારે જીવ આગળ વધે છે ત્યારે એની અંદર ઘણી બધી અગવડ સગવડતા બધી આવે. એ અગવડ અને સગવડને પાર કરીને આગળ જે જાય છે એને સાધના કહેવામાં આવે છે. સાધના કરતો જીવ સિદ્ધિને પ્રાપ્ત થઈ જાય છે એમ કહેવાનું. આને કહેવાય સાધના, આને કહેવાય આશા, ઈચ્છા અને સિદ્ધિ વચ્ચેની તપસ્યા છે તેને સાધના કહેવામાં. ઈચ્છા અને સિદ્ધિ વચ્ચેનો જે ગાળો છે, ઈચ્છા કરી હોય કે ભાઈ 5 વર્ષની અંદર આટલું મારે જીવનમાં પ્રાપ્ત કરવાનું છે, એના માટે પ્રયત્ન કરે અને 5 વર્ષ પછી સિદ્ધિ ઉપર પહોંચે તો 5 વર્ષની અંદર વચ્ચે આવતા સુખ દુઃખમાં જે કાંઈ અગવડ સગવડ આવે ને એને કહેવાય સાધના, એને કહેવાય તપસ્યા. તપસ્યા એટલે માણસ તપ કરવું છે એટલે કયું તપ કે સિદ્ધિ સુધી પહોંચવા માટે જે કાંઈ અગવડ સગવડ આવે એ. તેથી MA થવાનું હોય કે MSc વગેરે થવું હોય તો તેના માટે સાધના કરવી પડે. બાળ મંદિરમાં બેઠેલો છોકરો બરાબર ધીમે ધીમે આગળ વધે, એને તો ખબર નથી કે મારે શું કરવું છે. પહેલા દિવસે 6મા વર્ષે બાપ જ્યારે બેસાડવા જાય ત્યારે પહેલા દિવસે તો શિક્ષક એને રમકડાને આમ તેને વાર્તાને થોડું ઘણું હરવા ફરવાનું કહે, પણ 2-4 દિવસ જાતા જાય એટલે એક પાટી આપે ને એક પેન આપે ને પછી એકડો ઘૂંટે. એ એકડો એને ઘૂંટાવે ઘણા સમય સુધી અને જાડો પાડા જેવો બનાવી દે. કેવો આવો જાડો બનાવે ને એ 1 દિવસ 2 દિવસ 5 દિવસ એમ કરતો એકડો આવડે કે નહીં. એને વારંવાર ઘૂંટવાથી આ એકડો એના મનની અંદર, બુદ્ધિની અંદર સ્થિર થઈ જાય છે અને પછી એને ખબર નથી કે આગળ મારે કેટલું ભણવાનું. પણ જેમ જેમ એકડો ઘૂંટતો જાય, બીજામાં આવે, ત્રીજામાં આવે, પછી એમ બુદ્ધિનો વિકાસ થતો જાય અને પછી એને એમ થાય કે મારે MA BEd થવાનું છે કે MSc એગ્રી થઈને મારે PhD કરવાનું. એ પછી થાય, પણ ત્યાં સુધી પહોંચતામાં 25-26 વર્ષ એના નીકળી જાય. એટલે શરૂઆતથી 25 વર્ષની અંદર જે કાંઈ અગવડ સગવડ આવી એને પાર કરતાં સિદ્ધિ તરફ પહોંચે તો જ એને MSc અથવા BA BEdની ડિગ્રી મળે છે. આને કહેવાય સાધના, આને કહેવાય તપસ્યા,
આ તપસ્યા કર્યા વગર એમએસસી કે બીએડ થવાતું નથી એમ. તેથી એમએ બીએસસી વગેરે થવું હોય તો તેના માટે સાધના એટલે કે પ્રયત્ન કરવો પડે. આજે બધાને કલ્પવૃક્ષ જોઈએ છે, ઈચ્છા કરી કે મને મળવું જ જોઈએ, આવી વૃત્તિ સમાજના મોટા ભાગની અંદર થઈ ગઈ. હું માગું એટલે સીધું મારે પગની અંદર હાજર થઈ જવું જોઈએ. ભાઈ 2 મિનિટ તો રાહ જોઈ ને, પણ રાહ જોવાની એની તૈયારી નથી. એટલે કહે છે કે કલ્પવૃક્ષ જેવી આજે સમાજની ઘણા બધા યુવાનોની હાલત એવી થઈ ગઈ છે. અને કલ્પવૃક્ષને ધ્યાનમાં રાખીને જે યુવાન આજે શું કહેવાય વગર પરસેવે, વગર પ્રયત્ને, વગર મૂડીએ અબજોપતિ થવા માગે છે ને, એની હાલતો કેવી થાય છે ને એ આપણે ગયા શનિવારે જોઈ ગયો. 3-3 કરોડના દેવા કરીને પણ સટ્ટો રમવાનું તો એ ચાલુ જ રાખે છે. પછી મા બાપના અંગો વેચીને 3 કરોડનું આવું કરજ ભરે. આ શું કહેવાય કલ્પવૃક્ષ. પ્રયત્ન કરવો નથી, પુરુષાર્થ કરવો નથી, મહેનત કરવી નથી, પરસેવો પાડીને સિદ્ધિ પ્રાપ્ત કરવી નથી, અને વગર પૈસે વિદ્યા, વગર પૈસે ધન, અને વગર પૈસે હવે તો ભગવાન કેવા વગર પૈસે વીત મળે. એ તો બધું આ લોટરીની ટિકિટ ને એ તો આપણી સામે સટ્ટાની બધું તો આવી ગયું છે. એટલે વગર પૈસે ધનવાન, વગર પૈસે વિદ્યા. તો વિદ્યા મેળવી છે પણ પ્રયત્ન કરવો. આ 2 વાત તો થોડી થોડી સમજી શકાય, પણ હવે માણસ એટલો આગળ વધી ગયો છે કે પ્રયત્ન વગર મને ભગવાન જોઈએ, પ્રયત્ન વગર ભગવાન મળે નહીં એમ કે. તેથી કમળ સૂર્ય તરફ જોઈને ખીલતું હોય. કેવું કમળ હોય ને ક્યાં ધ્યાન રાખે? સૂર્ય તરફ. કમળ હોય તે સૂર્ય તરફ જોઈને ખીલતું હોય છે, તેને બીજે ક્યાંય ધ્યાન નથી. મારામાં કેટલો રસ ભરાણો, મારામાં કેટલી સુગંધ નિર્માણ થઈ, આવો તેમનો વિચાર નથી. પણ સૂર્ય સામું સતત એની દ્રષ્ટિ અને સતત એનું ધ્યાન હોય છે. મહાભારતમાં જયદ્રથ વધની એક વેદવ્યાસે બહુ સરસ એક ઘટના લખી કે અર્જુનને ખબર પડી કે મારા દીકરાનો વધ કરવામાં જયદ્રથનો મુખ્ય ફાળો છે. એટલે એણે પ્રતિજ્ઞા લઈ લીધી કે આવતીકાલનો સૂર્ય આથમે એ પહેલાં જયદ્રથનો વધ ન કરું તો હું અગ્નિમાં સ્નાન કરી અને મારા જીવને હું ટૂંકાવી દઈશ. આવી પ્રતિજ્ઞા તો લઈ લીધી. અને પ્રતિજ્ઞા લીધી પછી ભગવાન આવ્યા કે ભાઈ શું છે? એ કે મેં આ પણ કે ગાંડા તું વારંવાર નવી નવી પ્રતિજ્ઞા બધી લીધે રાખશો, અગવડ તો બધી મને પડે છે. જયદ્રથ કાંઈ આ કાંઈ આવો યોદ્ધો નથી તું સામે ઊભો રહીને એને તું મારીશ એટલે મરી જા. આ જયદ્રથ કોણ છે એ તને ખબર છે? અને તું એમ કહે છે કે જયદ્રથને હું સાંજ સુધીમાં જો ન મારી નાખું ને તો હું અગ્નિમાં પ્રવેશ કરીને મારો આવી રીતે આત્મહનન કરી. એટલે ભગવાન તો મૂંઝાણા પણ કે આ ગાંડાએ પ્રતિજ્ઞા લીધી છે, કરવાનું હું. બીજે સવારે શંખ ફૂંકાના યુદ્ધની શરૂઆત થઈ ગઈ. અને આગલી રાતે કૌરવોએ નક્કી કરી નાખ્યું કે આમ તો હવે લાગતું નથી કે આપણે પાંડવોને જીતી ગઈ. જીતવા માટેનો એક જ રસ્તો છે કે હાંજ સુધીમાં જયદ્રથ ન મરવો જોઈએ આપણા પક્ષમાંથી. હું એક જ રસ્તો એવો છે કે હાંજ સુધીમાં આપણે જયદ્રથને જો જીવતો રાખી દઈએ ને તો અર્જુને પ્રતિજ્ઞા લીધી છે. એટલે અર્જુન જો મરી જાય ને તો યુદ્ધ પૂરું. આપણે પછી આ બધાને તો બધા બાખલાઓને તો ગમે એમ કરી આપણે ખલાસ. એટલે કૌરવમાં રાતના 12 વાગ્યા સુધી મસલત આવી. અને એમાં બધા કર્ણ અને દ્રોણાચાર્યને બધા વિચાર કરે છે કે ગઈકાલે આપણે એવી વ્યૂહરચના દ્રોણાચાર્ય કે ગોઠવો કે એના હાથમાં હાંજ સુધીમાં જયદ્રથ આવે જ નહીં, એની સામે આવે તો આ એને વિંધે ને. એટલે કેટલાય સૈન્યોની પાછળ હાવ છેલ્લે અને ત્યાં એટલું બધું લશ્કરનો આવો પડાવ નાખી દીધો કે ત્યાં સકલું જયદ્રથની આગળ ફરકે. આવું બધું આગલી રાતના 12 વાગે ત્યાં આવી રીતનું આખો પ્લાન થઈ ગયો. અહીંયા પ્લાન થઈ ગયો કે જ્યાં સુધી સૂર્ય આથમતા પહેલાં જયદ્રથને ખલાસ ન કરું તો અગ્નિમાં બનીને મારી જીવનની આહુતિ આપી. હવે આ ઘટના મહાભારતમાં વેદવ્યાસે લખી છે. અને વાર્તા તો મહાભારતમાં લાંબી છે, પણ આપણે એનો આ શ્લોકને લગતો જે વિચાર છે ને એ મહાભારતમાં વેદવ્યાસે લખ્યો. યુદ્ધ શરૂ થયું અને યુદ્ધ શરૂ થયું એટલે ભગવાનને કીધું કે મારો રથ હવે યુદ્ધના મેદાનમાં તમે આગળ લઈ જાઓ. જ્યાં જયદ્રથ હોય ને ત્યાં મારો રથ હંમેશા ઊભો રાખો. આમ કરી અને કર્ણ છે, શું કહેવાય દ્રોણાચાર્ય છે, મોટા મોટા મહારથીઓ પાસે 1 લાખની જે ફોજ હતી ને એ બધી ગોઠવી દીધી. કારણ કે દુર્યોધન વિચારતો હતો કે હાંજ સુધીમાં જો જયદ્રથ બચી જાય ને
તો વગર પાણીએ કાંટો નીકળી જાય એવું આ પછી આપણે લડવાની જરૂર નથી. એટલે જયદ્રથને સંભાળવા માટે કૌરવ પક્ષ આખો આ ગમે તેમ કે ગમે થઈને આકાશ પાતાળ એક કરો, પણ હાંજ સુધી જયદ્રથ અર્જુનની સામે આવવો જોઈએ. હવે આવી વ્યૂહરચના ગોઠવાની ભગવાન તો અર્જુને આજ્ઞા કરી એટલે રથ તો લઈ ગયા. ધીમે ધીમે બધા સરસેનાપતિઓ પોતાના લશ્કર લઈને બધા આડા ઊભા. જયદ્રથ ક્યાંય દેખાય, ખૂબ લડ્યો. એ હાંજ સુધી થોડો ઘણો દી રહ્યો ને ત્યાં સુધી જયદ્રથ એની સામે આવ્યો નહીં. અર્જુન તો વારંવાર આમ સૂર્ય તરફ જોયો, વારંવાર ભગવાન આડી નજર કે આ ગાંડો કરે છે શું કે છે, વારંવાર એમ કે આથમો કે નહીં, આથમો કે નહીં, આ બાજુ આથમો કે નહીં, આ બાજુ જયદ્રથ આવ્યો કે નહીં, આવું કરવાની એને શરૂઆત કરી. એટલે ભગવાને થોડીક લગામ હાથમાં લઈ અને કે હે અર્જુન તું શું કરે છે કે જોઉં છું કે સૂરજ હાથમાં ને કેટલી વાર ગાંડા તારું લક્ષ્ય શું છે કે સૂર્ય તો જે દી હાથમાં હશે તે દી હાથ સમજે, પણ તારું લક્ષ્ય શું છે, તારું જે લક્ષ્ય જયદ્રથ છે, તારું ધ્યાન તારું મન તારું એકાગ્ર આ તારા ગાંડી ઉપર રાખી અને મારે જયદ્રથને મારવો ને એ જ તરફ તારું ધ્યાન હોવું. તું આ રહેવા દે, એ તો એનું કામ કરશે, એ કાંઈ તારા હાથમાં મારા હાથમાં નથી. સૂરજને હાથમાડો, વહેલો હાથમાડો કે મોડો, એ કાંઈ મારા તારા હાથમાં તારું લક્ષ્ય સિદ્ધ કરે. એમ કરીને ભગવાન પાછો એની દ્રષ્ટિને ફેરવી અને અર્જુનને આવી રીતની વાત કરતાં કરતાં ખૂબ અંદર લઈ જાય છે, પણ જયદ્રથ ક્યાંય દેખાતો નથી. ભગવાન વિચાર કરે છે કૌરવોની વ્યૂહરચના દ્રોણાચાર્યની એટલી જબરજસ્ત વ્યૂહરચના દ્રોણાચાર્ય કરી છે ને કે હાંજ સુધી જયદ્રથ હાથમાં આવવાનો નથી. ને હાથમાં નહીં આવે તો આ ગાંડાએ પ્રતિજ્ઞા લીધી છે એટલે આ ગાંડો જાય અને ગાંડો જાય એટલે મારે જવાનું છે, એટલે કાંઈક કરવું તો પડશે. એટલે ભગવાને સૂર્યગ્રહણની યોજના બનાવી. કેવી આજે જે સૂર્યગ્રહણ થાય છે ને એવી યોજના ભગવાને બનાવી અને સૂર્યને આડો આમ વાદળને ઢાંકી દીધો, અંધારપટ થઈ ગયો. અને અંધારપટ થઈ ગયો એટલે કૌરવ તો એકદમ આનંદમાં આવી ગયા. હમણાં અને આવી અને બધા કહેવા લાગ્યા સૂરજ આથમી ગયો, તારી પ્રતિજ્ઞા પૂરી પર આવી તો અગ્નિમાં પ્રવેશ. આમ કરીને અર્જુનને અને અર્જુન પણ રથમાંથી નીચે ઉતરીને પ્લાન તો કરવા લાગ્યું કે મારી પ્રતિજ્ઞા મારે પૂરી કરવી જોઈએ. જયદ્રથ પણ આમ હસતો હસતો આનંદ કિલોલ કરતો કરતો આવ્યો કે હું આજ બચી ગયો, હવે આને કહી દો ભાઈ લે જો હું બચી ગયો તારી પ્રતિજ્ઞાનું પાલન કર. આ બધી જ્યારે ઘટના ઘટતી હતી એ વખતે ભગવાને હળવેક થઈને આમ સૂરજ નામ કર્યું, અર્જુનને કીધું કે અર્જુન આ સૂર્ય અને આ જયદ્રથ છે. કહેવાનો અર્થ કે જે લક્ષ્ય હોય ને એ લક્ષ્ય ઉપર ધ્યાન રાખવું જોઈએ તો જ સિદ્ધિ માણસને મળે છે. સૂર્યનું લક્ષ્ય હંમેશા કમળનું લક્ષ્ય શું છે, હંમેશા સૂર્ય તરફ જોવાનું. રસ કેટલો ભરાણો કે નહીં એ કાંઈ આ કમળ જોતું નથી. ભ્રમરનું શું છે, ભ્રમર તો જ્યાં જ્યાં જાય ત્યાંથી એની સુવાસ લઈ અને આ બધું છે. તે કહેવાનો અર્થ કે આ શ્લોકમાં ભગવાને પ્રથમ જ કહ્યું છે કે પ્રયત્ન ધસ્ય માન, પ્રયત્નપૂર્વક જે અભ્યાસ કરે છે તે સંશુદ્ધ કિલ્બિષ. પ્રયત્નપૂર્વક અભ્યાસ ગમે તે આડેધડ નહીં, એવો પ્રયત્નપૂર્વક જે અભ્યાસ કરે છે એ સંશુદ્ધ કિલ્બિષ. કેવું સંશુદ્ધ કિલ્બિષ એટલે બધા જ પાપોથી મુક્ત થઈ અને શુદ્ધ અને પવિત્ર આ જીવ થઈ જાય છે. આવો જીવ જ્યારે પવિત્ર થાય છે તે પરમ ગતિને પ્રાપ્ત થઈ જાય છે. કે આ જીવ પરમ ગતિને પ્રાપ્ત થઈ ગયો ત્યારે ભગવાન કે હજી પરમ ગતિને પ્રાપ્ત થયો નથી. 44મા શ્લોકમાં પ્રશ્ન હતો અને 45મા શ્લોકમાં પરમ ગતિને પ્રાપ્ત થવા માટે કઈ કઈ વાતો હોવી જોઈએ તે ભગવાન એને સમજાવે છે. તેથી માણસ અધ્યાત્મમાં ચાલવા લાગે કે કેટલાક માણસો આપણને નાસીપાસ કરીને વૃત્તિ બગાડવાનો પ્રયત્ન, આપણે જેમ જેમ અધ્યાત્મના માર્ગે ચાલવાનો પ્રયત્ન કરી તેમ ઘણા લોકો પણ આપણે નાસીપાસ થઈને એવો વિચાર કરીને બેહાડવાનો ઘણીવાર ઘણા લોકો પ્રયત્ન કરતા હોય છે. અને કેટલાક લોકો ચડાવીને પ્રયત્ન કરે, તું એટલે તું હોવાય ભગત થઈ ગયો, ભગતની પૂંછડી હાલી. ઘણા લોકો ચડાવીને ઘણીવાર નાસીપાસ કરીને અધ્યાત્મના માર્ગને સાધકને નીચે પાડવાનો ઘણીવાર ઘણા લોકો પ્રયત્ન કરતા હોય છે. પણ આપણું લક્ષ્ય એક જ હોવું જોઈએ. કમળનું લક્ષ્ય એક જ છે કે એને સૂર્ય તરફ હંમેશા ધ્યાન રાખવાનું.
રસ કેટલો ભરાણો છે, એની અંદર રસ ભરાણો છે કે નહીં એ જોવાનું કારણ એનું નથી. તેથી આ શ્લોકમાં આવા લોકો એટલે કે આવા લોકો માટે આ શ્લોક નથી. જે ચડાવી મારે અને નાસીપાસ જે લોકો કરે છે એવા લોકોનું વર્ણન ભગવાને આ શ્લોકમાં કર્યું નથી. આ શ્લોકમાં ભગવાને પ્રયત્ન શબ્દ વાપર્યો. કેવો? જે પ્રયત્નશીલ જે સાધક છે ને એવા લોકો માટેનો આ શ્લોક છે. તેથી આ શ્લોકમાં આવા લોકો અપેક્ષિત નથી. માણસે હંમેશા જાગૃત અને દક્ષ રહેવાનો પ્રયત્ન કરવો. કેવું રહેવું એનું? જાગૃત અને દક્ષ રહેવાનો પ્રયત્ન દરેક માણસે કરવો જોઈએ. માણસે જાગૃત રહીને અભ્યાસ કરવાની શરૂઆત કરી દેવી જોઈએ તો જ વિકાસ થાય, નકર થાય. વિકાસ જો કરવાનો હોય તો જાગૃત રહીને પ્રયત્ન માણસે કરવો જોઈએ. આજે મોટા ભાગના લોકોને કલ્પવૃક્ષ જોઈએ છે. ઈચ્છા કરી કે તરત જ મને મળવું જોઈએ. ઈચ્છા કરી એટલે તરત જ મળવું જોઈએ, આવી ઘણા લોકોની વાત છે. બધાને ઘડીકમાં પૈસાવાળા થવું છે. અરે 22 વર્ષનો છોકરો ઘડીકમાં ક્યાંથી ભાઈ પૈસાવાળો થાય? ભાઈ તો ભણવાનું ચાલુ છે અને એને જો પૈસાવાળું થવાનું હોય તો ઘડીકમાં થવાતું નથી. થોડી સાધના કર, થોડી તપસ્યા કર, પરસેવો પાડ, મહેનત કર, અને તે આજના ઘણા યુવાનો કરતા નથી અને તેથી ઘણીવાર ઘણા યુવાનો આપઘાત કરીને મૃત્યુ પામે. મારે જટ જઈને પૈસાવાળું થવું છે, ફલાણા ભાઈ બહુ પૈસાવાળા છે, મારે એના જેવું થવું છે. અને એ સત્તાના રસ્તે અથવા લોટરીની ટિકિટ તરફ જો માણસ વળે તો ઘણીવાર અટવળમાં આવી જાય છે. તેથી કેટલાક લોકો આવા છોકરાઓ અને કેટલાક લોકોના એટલે કે સંસારો એટલે કે પાયમાલ થઈ ગયા છે. બરોબર ને? ઘણા લોકોના સંસારો પાયમાલ થઈ ગયા છે. શા માટે? તો કે ઇઝી વે, હેલોમાં હેલો રસ્તો પૈસો કમાવાનો કયો છે? એના માટે સટ્ટો રમવો તો સટ્ટો રમવો. બોલો. હા. અધ્યાય 6, બરાબર, શ્લોક નંબર 45. તેમાં સંશુદ્ધ કિલ્બિષ એવો શબ્દ ભગવાને વાપર્યો. કિલ્બિષ એટલે પાપ, અને આગળ સંશુદ્ધ એવો શબ્દ વાપર્યો છે. એટલે પાપ રહિત જે જીવ થયો છે તે એ બધા પાપને ઓળંગી અને તે મારી પાસે આવી જાય. કે કયા પાપ? હું અસમર્થ છું, મારાથી થાય નહીં, હું તો બિચારો બાપડો, આવી જેમ આપણી વૃત્તિ છે ને એ બધી વૃત્તિ પાપની છે. આ બધા પાપથી જે નિવૃત્ત થઈ ગયો છે એ સાધકની વાત ભગવાન આ શ્લોકની અંદર કરે છે.
અને બીજી વાત કરે છે પ્રયત્નાધસ્યુ મસ્તુ. જે પ્રયત્નશીલ જે યોગી છે ને એના માટે આ વાત શક્ય છે. કોના માટે? પ્રયત્નશીલ યોગી. કેવો? ખાલી પ્રયત્ન નહીં પણ પાછો યોગી શબ્દ ભગવાને અહીં એક વાપર્યો છે. તેથી આ બધી ઉતાવળ એટલે કે સાધના રહિતા પ્રયત્ન વગર બધું જ જોઈએ છે. તેથી ભગવાને આ શ્લોકમાં પ્રયત્નાધસ્ય માનસ વસ્તુ પ્રયત્નપૂર્વક અભ્યાસ માણસે કરવો, પ્રયત્નપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. તેથી ધ્રુવ માટે કહેવાયું છે કે ભગવાનને મેળવવા આંખ બંધ કરી. કારણ કે ઓરમાએ કીધું કે તારા પિતાના ખોળામાં જો બેસવાનું હોય ને તો તારે મારા પેટે જન્મ લેવો પડે. પછી એની હગી માતા હતી, એણે કીધું કે એ તો આપણી બા કહેવાય, મોટી બેન કહેવાય, માસી કહેવાય. એ તો કે એ તો આપણા કલ્યાણ માટે કે તારા હારા માટે કીધું છે. તમ તાર જા, વાંધો નહીં, જંગલમાં જા અને તપસ્યા કર, અને તપસ્યા કરી અને ભગવાનને તું પ્રસન્ન કર, અને એનો જ ખોળો માગી લે નહીં, એટલે તારે બીજા ખોળાની જરૂર. આ તો 5-25 વર્ષનો ખોળો છે. રાજા રજવાડાનો કે રાજકારણીનો ખોળો કેટલા વર્ષનો? 5 વર્ષનો માંડમાંડી ખોળો એટલે ખુરશી એમ, બરાબર. તો આ તારે કાયમ માટેનો જો ખોળો જોતો હોય ને તો ભગવાન નારાયણને તું પ્રસન્ન કર, અને નારાયણ જો પ્રસન્ન થઈ જાય તો જિંદગીભર તારો એના ખોળાની અંદર એની પાસે તારો વાસ થઈ જાય. તેથી માતા પણ એને આ રીતે સમજાવી અને અહીંયા ધ્રુવને તપસ્યા કરવા માટે મોકલે છે. ધ્રુવ માટે કહેવાયું છે કે ભગવાનને મેળવવા આંખ બંધ કરી. ભગવાનને મેળવાતા તપસ્યાની જંગલમાં જઈને શરૂઆત કરી, આંખ બંધ કરીને ઊભો રહ્યો. ભગવાન સામે આવીને ઊભા રહ્યા તો પણ એને ખબર પડી ને. આવી સાધના આપણી જોઈએ. સાધના કેવી જોઈએ? આપણે જેની સાધના કરતા હોય, જેમાં એકાગ્ર આપણે થયા હોય ને, એ જ આપણી આંખ, હૃદય અને આપણી ઇન્દ્રિયોમાં એ જ આવીને વસવાટ કરવો જોઈએ. તેથી આ ધ્રુવ જંગલમાં ગયો, એક પગે ઊભો છે, આખી જગતને ભૂલી નારાયણની અંદર સ્થિત થઈને એ તપસ્યા કરવા લાગ્યો. ભગવાન આવીને ઊભા રહી ગયા. તપસ્યા ઘણા લાંબો સમય કરી છે પણ વાર્તામાં ઝડપથી આવે. એટલે ભગવાન તો સામે આવીને ઊભા રહી ગયા. ભગવાને તેના ગાલ ઉપર શંખનો સ્પર્શ કર્યો. આને ખબર નથી ભગવાન આવીને, કારણ કે તપસ્યામાં ભગવાન નારાયણના ચિત્તની અંદર એટલો તલ્લીન થઈ ગયો હતો, એને આખા જગતમાં કોણ શું કરે છે, આજુબાજુ શું વાતાવરણ છે, એ કોઈ વાતની ધ્રુવને ખબર હતી નહીં. ભગવાન ધ્રુવની તપસ્યાથી પ્રસન્ન થયા કે મારા દીકરાને હું દર્શન આપવા માટે અને આશીર્વાદ આપવા માટે જાઉં. આશીર્વાદ આપવા માટે આવ્યા. ધ્રુવ એક પગે આંખ બંધ કરી અને આવી તો લીન થઈ ગયેલો છે. એને ખબર પડી નહીં કે વિશ્વંભર મારી સામે આવીને ઊભા છે. ભગવાન શંખ, ચક્ર, ગદા અને પદ્મ આવું જે રૂપ ધારણ કરીને ભગવાન એની સામે ઊભા છે. અહીંયા ધ્રુવને ખબર નથી. ભગવાન આવ્યા છે. ભગવાને તેના ગાલને શંખનો સ્પર્શ કરાયો કે આ મારો બેટો તો એ કે આ જાગતો તો નથી, હું આવ્યો છું તોય. એટલે ભગવાનના હાથમાં એક શંખ હતો ને, એ શંખ ધ્રુવના ગાલ ઉપર સ્પર્શ કરાયો. હવે હલકે ગાલ ઉપર અહીંયા ભગવાને આ શંખનો સ્પર્શ કર્યો અને કહ્યું, દીકરા આંખ ખોલ, હું આવ્યો છું. તો આંખ બંધ કરીને બેઠો છો, મારી તપસ્યા, મારું સ્મરણ, મારું નામ તું લેતો રહેલો છો ને, તેથી હું આવી ગયો છું, પ્રસન્ન થયો છું, આંખ ખોલ, એમ કરી અને શંખ ભગવાનની પાસે હતો. એ ગાલ ઉપર, ધ્રુવના ગાલ ઉપર ઘસે છે. ધ્રુવ તપમાં આટલો તલ્લીન હતો. આપણે તો 2 કલાક સુધી તપસ્યા આપણે કરી શકતા. ભગવાનને જો મેળવવાનો હોય, સિદ્ધિ તરફ જો આપણે સિદ્ધિ પ્રાપ્ત કરવાની હોય ને, તો મન મૂકીને એકવાર નક્કી કરીને આપણે બેસી જવું જોઈએ કે 2 કલાક સુધી કાંઈ નહીં, કોઈ વસ્તુ નહીં, વ્યવહાર નહીં, સંસાર નહીં, કોઈ વસ્તુ નહીં, તો સિદ્ધિ તરફ પણ હળવે હળવે આગળ વધે. તેથી ધ્રુવ તપમાં આટલો તલ્લીન હતો. આપણે તો 2 કલાક ખુરશી ઉપર શાંતિથી બેસી પણ શકતા નથી. એટલે કે ભમરો જ્યારે ફૂલની પ્રદક્ષિણા કરવા લાગે ત્યારે એને ખબર પડે કે મારી પાસે સુગંધ આવી છે. પ્રયત્નાધસ્ય માન, આ શબ્દ ભગવાને આ શ્લોકમાં વાપરીને કીધું છે. આ શબ્દ ગીતાએ કહ્યો છે, ગીતાનો ખાસ શબ્દ છે. વાસ્તવમાં અપ્રયત્નાત એટલે પ્રયત્ન કરવો, અને બીજો એમાંથી છૂટો પડેલો શબ્દ યત્નમાં. પ્રયત્નાત
અને યત માત, આ બે શબ્દ આ શ્લોકની અંદર આ શબ્દમાંથી છૂટા એની સંધિ છૂટી પાડીએ તો એક અર્થ થાય છે પ્રયત્નાત એટલે પ્રયત્ન, અને બીજી સંધિ છૂટી પાડીને એમાંથી બીજો અર્થ કાઢીએ તો યતમાન એટલે પણ પ્રયત્ન. બંનેનો અર્થ એક જ થાય છે, બંનેનો અર્થ પ્રયત્ન થાય. પણ ગીતાકારનું કહેવું છે કે પરિશ્રમ પૂર્વકનો પ્રયત્ન. કેવો? ખાલી પ્રયત્ન નહીં, સમય મળ્યો એટલે પ્રયત્ન કરીએ એમ નહીં, પણ નિશ્ચિત કરેલા સમયે ને નિશ્ચિત કરેલા ધ્યેય સુધી પહોંચવા માટેનો માણસનો પાક્કો આવી રીતનો પ્રયત્ન હોવો. ભગવાન અહીંયા સુધી મારે પહોંચવું છે અને એના માટે મેં આ વ્રત લીધું છે. એ વ્રત પૂરું કરવા માટે મારે જ્યારે જે સમયે જે કરવાનું મેં નક્કી કર્યું છે એ સમયે માણસે કરી લેવું છે. એને કહે છે સાતત્યપૂર્વક પ્રયત્ન અને સાતત્યપૂર્વક અભ્યાસ. આ શબ્દ ગીતાએ ખાસ કહ્યો છે. ખાજો પણ ગીતાકારનું કહેવું છે કે પરિશ્રમ પૂર્વકનો પ્રયત્ન એટલે પ્રયત્ન માનસ. પરિશ્રમ પૂર્વક ચીટકી બેસવાની હિંમત જોઈએ. હું પરિશ્રમ પૂર્વક ચીટકી બેસવાની ભગવાનને પાસે હિંમત જોઈએ. માણસે નક્કી કર્યું હોય કે 5 વાગે ભગવાન હું તારી પાસે આવીને બેસવાનો છું, એટલે 5 વાગ્યાનો સાંજ એટલે કે સવારનો સમય નક્કી હોવો જોઈએ. આપણે ભગવાનને આગળ કહી દીધું કે ભગવાન હું તને રોજ સવારે વહેલો ઉઠી અને 5 વાગે તને મળવા માટે આવીશ. એટલે ભગવાન પણ આપણી રાહ જોતો હોય કે આ સાધક 5 વાગે મારી પાસે એણે વ્રત લીધું છે, બરાબર, એણે આવી રીતની પ્રતિજ્ઞા લીધી છે એટલે 5 વાગે આવે છે. ભગવાન પણ રાહ જોવે અને આ પ્રતિજ્ઞાપૂર્વક એના સંકલ્પ પ્રમાણે એ પણ 5 વાગે પહોંચે. આને કહેવાય પ્રયત્ન પૂર્વક પુરુષાર્થ. કેવો? પ્રયત્ન. સમય નાના, આજે 4:30 બેઠો, કાલે 5:30 બેઠો, પરમદી 6 વાગે બેઠો. ઘણીવાર આવું થાય કે નહીં? આપણે જ્યારે ટાઈમ મળે ત્યારે, પણ એક સમય એવો નક્કી કરવો જોઈએ કે એમાં એ સમયે ભગવાન હું તારી પાસે આવીને, એને કહેવાય પ્રયત્નપૂર્વક સાધના. અને આવી જે પ્રયત્નપૂર્વક સાધના જે જગતની અંદર કરે છે એ સંશુદ્ધ કિલ્બિષ. સંશુદ્ધ એટલે પવિત્ર થયેલો, શુદ્ધ કે શુભ થયેલો, કોઈ પ્રકારનો મેલ નહીં, કોઈ પ્રકારની કાળાશ નહીં. એના માટે સંશુદ્ધિ શબ્દ વાપરવામાં આવ્યો છે. કોના માટે? તો કે કિલ્બિષ. જે પાપ છે પણ પાપ શુદ્ધ થઈ ગયેલું છે. કેવો? કિલ્બસ એટલે પાપ, એટલે પાપથી શુદ્ધ થઈ ગયેલો જે જીવ છે એ જીવ મારી પાસે આવી રીતનો આવે છે, એવું ભગવાન આ શ્લોકમાં આપણે સમજાવે છે. તેથી ગીતાકારનું આ પરિશ્રમ પૂર્વકનો પ્રયત્ન કરવાની વાત કરે છે. આપણે પણ જો ડૉક્ટરને મળવાનું હોય, સામાન્ય રીતે આપણે કાંઈ દર્દ થયું હોય અને એ દર્દનો ડૉક્ટર અઠવાડિયામાં 1-2 વાર સુરતમાં આવતો, એટલે એની પાસેથી આપણે એપોઇન્ટમેન્ટ લીધી હોય અને એણે એપોઇન્ટમેન્ટ આપને આપ્યું હોય કે ભાઈ 11 થી 11:30 સુધીમાં બપોરે તમારે. હવે એ સમયમાં પણ જો સામાન્ય રીતે ડૉક્ટરને પણ મળવાનું હોય, વકીલને પણ મળવાનું હોય, કોઈ પણ આપણે મળવાનું હોય તો એ લોકોનો ફિક્સ ટાઈમ હોય કે નહીં? બરાબર. વકીલ પાટિયું લાખીને બેઠો હોય કે ભાઈ 11 થી 5 સુધી તમને મળે, અને પછી આપણે 6 વાગે જઈએ તો અને 10 વાગે જઈએ તો 10 વાગે જઈએ તોય ન મળે અને 6 વાગે જઈએ તોય. એણે શું લખ્યું છે? 11 થી 5. હવે સામાન્ય રીતે ધંધો કરવાવાળા પણ પાટિયું લગાડીને બેસી જાય અને જેને સારું થવું છે એ ત્યાં જવાનો પ્રયત્ન કરે તો પણ એને સમયસર આપણે જાય છે કે નહીં? તો આ તો ભગવાનની પાસે બેસવાનું છે, ભગવાનને મન આપવાનું છે, ભગવાનને બુદ્ધિ આપવાની છે. મન અને બુદ્ધિ ભગવાનને આપવા માટે જે સમય નક્કી કર્યો હોય એ સમયે આપણે બેસવું જોઈએ. તો જ આપણે ડૉક્ટર મળે, વકીલ મળે, નકર મળે નહીં. નકર આપણી વિઝિટ કેવી થાય? ફેલ થઈ જાય ને કે ભાઈ મેં તો તમને 11 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો, તમે આવ્યા 12 વાગે, એટલે હવે મેં બીજાને ટાઈમ આપી દીધો. આવું બને કે નહીં? તો સામાન્ય રીતે પણ સમાજની અંદર વ્યવહારમાં જો આવી રીતનું બનતું હોય તો અધ્યાત્મના ક્ષેત્રની અંદર મારે સાધના કરતાં કરતાં સિદ્ધ સુધી જો પહોંચવાનું હોય તો સિદ્ધ પાસે પહોંચવા માટેનો જે નિશ્ચિત સમય કર્યો છે એ સમય માણસે, એને કહેવાય પ્રયત્નપૂર્વક પરિશ્રમ. કેવો? ગીતામાં બહુ સરસ આ શબ્દ ગીતાકારે વાપર્યો. પ્રયત્નપૂર્વક માણસે અભ્યાસ કરી લેવો જોઈએ. તેથી સાધકના જીવનમાં થોડી અગવડ તો આવવાની છે. બરાબર. આપણે જે નક્કી કર્યું હોય એમાં અગવડ આવે કે નહીં?
માનો કે ઘેરથી કોઈ માણસ ધંધો કરવા માટે નીકળે, દુકાન નાની એવી ખોલી હોય અને 9 વાગે એને જવાનું નક્કી કર્યું હોય અને 9 વાગે એ બધું પોતાનું જે કાંઈ સાહિત્ય જે કાંઈ હોય લઈ અને દુકાન તરફ એ જવાનો પ્રયત્ન કરે અને એમાંય માસી આવી ગઈ હોય તો, કાકો આવી ગયો હોય તો 5-15 મિનિટ આપણે પછી બેસવું પડે કે નહીં? એટલે અગવડ તો આવે જ. એટલે કહે છે સાધકના જીવનમાં થોડી ઘણી અગવડ તો આવવાની છે. સારા કામમાં જ અગવડ આવે, ખરાબ કામમાં કાંઈ અગવડ આવતી. સારું કામ જેને કરવાનું છે ને એમાં તો ઘણી બધી અગવડ આવે અને અગવડ ન આવે તો ભગવાન પરીક્ષા કરવા માટે એકાદી અગવડ મોકલી દે કે આ ઘડો પાકો છે કે કાચો, આ 7 વર્ષથી વડલાઈટે બે છે પણ આ ઘડો આમાં ક્યાંય તિરાડ કે પાણી જાય એવું તો નથી ને. એટલે ભગવાન ઘણીવાર પરીક્ષા કરવા માટે પણ સાધકને આવી રીતની પરીક્ષાઓ કરવા માટે મોકલે છે. તેથી સગવડતાની પરવા ન કરતા એટલે કે અગવડ ઉપર અસવર થઈને માણસે ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે કે બગડવાના જે પ્રસંગો આવ્યા છે તે વખતે માણસ હિંમતથી ઊભું રહેવાનો પ્રયત્ન કરવો. સિદ્ધિ માટે સાધક જ્યારે પ્રયત્ન કરે અને સિદ્ધ સુધી પહોંચવાનું હોય તો જ્યારે જે અગવડતાઓ આવે ને એ અગવડતાઓની સામે હિંમતથી ઊભા રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને જે બગડ્યો નહીં તે સંશુદ્ધ કેવો, જે બગડ્યો જ નહીં, ગમે તેટલા પ્રલોભનો આવે, ગમે તેટલી ઓફરો આવે, ગમે તેટલી લાલસો આવે ને પણ જે નક્કી કરેલા ધ્યેય પાછળ રહી અને મંડો રહેશે, બગડતો નથી ને એને સિદ્ધિ પ્રાપ્ત થાય. આ કાંઈ ભગવાન અમથા કાંઈ શંખ ગવા કાંઈ ધ્રુવના ગાલ પર અમથા આવ્યા નથી. એક દી બેઠો ને શું કહેવાય પગ આંટીએ ચડાવીને તપસ્યા કરવા બેઠો એટલે એક દિવસમાં કાંઈ આ શક્ય નથી. એની પરીક્ષા કરવા માટે હિંસક પ્રાણીઓ પણ આવે, ઘણા બધા નાના જીવજંતુઓ પગની પાસેથી સરકીને વહ્યા જતા હોય, ઘણા એના ધ્યાનની અંદર ભંગ કરવાનો ઘણીવાર લૌકિક અને આવા લોકો ઘણી રીતે કરે. પણ જેને નક્કી કર્યું કે મારે નારાયણના દર્શન ન થાય, નારાયણ જ્યાં સુધી મને મળે નહીં ને ત્યાં સુધી હું અહીંયા પ્રયત્નપૂર્વક પ્રયત્ન કરતો. નિશ્ચિત સમયે પ્રયત્ન કરવો એ સાધકનું કામ છે અને નિશ્ચિત પ્રયત્ન જેણે કર્યો હોય અને એને દર્શન આપવા એ ભગવાનનું કામ છે. એટલે ભગવાન એના ગાલ ઉપર ઘસે છે કે બેટા જાય ગવે, તું જેની સાધના કરે છે, જેના માટે પરસેવો પાડે છે, જેના માટે તપસ્યા કરે છે ને એ હું જ તારી સામે આવીને ઊભો. એમ કરીને ભગવાન એના ગાલ ઉપર આ જે શંખ છે ને, વાર્તા બહુ સરસ છે, એ શંખ એ ધ્રુવના ગાલ ઉપર ઘસે. પરબારા ઘસે કાંઈક અગવડતા આવીને કે આમાં તો ભાઈ કાંટા ને કાંકરા, આમાં તો સિંહ ને વાઘ ને વરુ ઘણા બધા આવે છે માથે, કારણ કે તપસ્યા કરી છે એટલે ચોમાસું એવું છે, ઉનાળો આવ્યો છે, શિયાળો, બધી ઋતુ તો આવી જાય. આટલી ઘોર તપસ્યા કરી છે એવું આપણું પુરાણ લખે છે. એક દિવસમાં ભગવાન એને પ્રાપ્ત થયા નથી પણ વાર્તામાં આવી જાય આવી ઘોર તપસ્યાને 3 ઋતુએ એના ઉપર જબરજસ્ત આવી રીતનું આક્રમણ કર્યું છે પણ છતાં આવી રીતનો પોતાના નિશ્ચય ધ્યેય માટે આ ધ્રુવ હલ્યો નથી. એને ભગવાન શંખ ગહે, આપણને શંખ માથામાં ઠોકે. શું કે આપણે જેવાને શું કે આ હાલી મળે છે મફતિયો એ કે બરાબર થોડી ઘણી આમ થાય તો આ ઉપડ્યો ફોન લઈને આમ ઉપડ્યો ને આમ ઉપડ્યો, પછી જણાને ડિસ્ટર્બ કરે છે. એટલે ભગવાન શું કરે, શંખ મારે, શંખ ઘસે નહીં. એટલે અહીં કહે છે કે અને જે બગડ્યો નહીં તે સંશુદ્ધ. ગમે તેવું થાય ભગવાન મારે બગડવું, મારે તો જે વાત સાંભળવા માટે જે સિદ્ધાંત જીવનમાં લાવી એની આચરણ કરીને મારે મારો વિકાસ કરવાનો છે. આવી રીતનો પ્રયત્નશીલ શબ્દ ભગવાને આ શ્લોકમાં પહેલો જ વાપર્યો છે. કેવો પ્રયત્નશીલ યોગી, ખાલી બેઠેલો સાથ આમ કરીને એવો નહીં. તેથી ભગવાન ગીતામાં તત્વવેતાની ભૂમિકા લઈને બેઠા છે. કેવા તત્વવેતાની ભૂમિકા લઈને શ્રીમદ ભગવદ્ ગીતા અર્જુનને નિમિત્ત બનાવે માનવ માત્રને ભગવાન કહેતા રહેલા છે. તેથી તત્વવેતાની ભૂમિકા લઈને ભગવાન બેઠા છે. ભગવાન ખોટું આશ્વાસન કોઈ દી આપતા, ભગવાન કોઈ દી કોઈને ખોટું આશ્વાસન આપીને ચડાવી નથી દેતા. હાલો પાડવું હોય ને ચડાવ હોય કે ઘણી વાર આપણે ખોટા વખાણ કરી ન આપણે ચડાવી દે. ભગવાન કોઈ દિવસ ખોટું આશ્વાસન આપતા નથી. ભગવાન કોઈ દિવસ કોઈને ખોટું આશ્વાસન આપતા નથી કે ચાલ તને ઝટ જઈને હું મુક્ત કરી દઉં એવું આશ્વાસન આપ્યું. ગીતામાં કોઈ જગ્યાએ એવું આશ્વાસન આપ્યું
એકવાર મારા શરણે આવી જા અને હું તારા ઉપર હાથ મૂકી દઉં એટલે તારું કલ્યાણ થાય. એ નહીં, તું પ્રયત્ન કર તો હું તારી જોડે જ છું, બરોબર ને. તને જ્યાં જ્યાં અગવડ પડશે ને તારી અગવડમાંથી બહાર કાઢવાનો હું પ્રયત્ન કરીશ, પણ પ્રયત્ન તો તારે પોતા જ કરવો પડશે. તેથી ઋષિઓને પૂછો કે ભગવાન ક્યાં છે. ઋષિને ખબર જ છે કે ભગવાન ક્યાં છે. એ એણે જોયેલા છે, અનુભવ્યા છે. ચિત્ત એકાગ્ર કરી અને સવારના 4 વાગે જ્યારે બેહે ને ત્યારે ભગવાન તો સામે આવીને ઊભા છે, પણ છતાંય સવારે ત્યાંથી ઉઠ્યા પછી આપણે એની પાસે જઈ ઋષિ ફરતા હોય, ભગવાન ક્યાં છે અમને દેખાડો નહીં. તમે તો જોયા હશે, તમે તપસ્યા કરો છો, સાધના કરો છો, ત્યારે કહે છે કે ભાઈ નેતિ કહીને એ એમ કહે છે કે ભાઈ હવે મેં ભગવાનને જોયો. એ ખોટું જ બોલ્યા કે નહીં. ખરેખર ઋષિઓને ધ્યાનમાં બેસે ને ત્યારે ભગવાન સામે આવે જ છે, પણ સામાન્ય જીવ જ્યારે આ ઋષિને પૂછે ત્યારે નેતિ કહીને આવું કહે છે. આપણે પણ ઘરની અંદર ઘણીવાર એવી ઘટના બને કે નહીં. આપણો છોકરો નિશાળેથી આવવાનો હોય, 11 વાગ્યાનો ટાઈમ હોય, છૂટીને આવે એટલે અહીંયા ઘરમાં દાદા દાદી હોય, એની શું કહેવાય મમ્મી હોય, એકાદી નાની બહેન હોય, એ ઘરની અંદર બધા હોય અને રાહ જોતા હોય કે 11 વાગ્યે છોકરો છૂટીને આવવાનો છે. એટલે ઘણીવાર એમ થાય કે છોકરો આવે છે ને એટલે ઘડીક વાર આપણે એને રમત રમાડીએ, આવતા વેત પરબારો એને. એટલે પછી અહીંયા દાદા એમ કહે છે એની ઘરવાળીને માડીને કે હું આ દરવાજા આગળ હટાવશું, હમણાં 11 વાગે ઓલો આવશે, બરાબર. અને પુત્ર વધુને કહે છે કે હું આ દરવાજા આગળ પાછળ હટાણો છું, બરાબર. પણ તમારે કોઈ કહેવાનું નથી, તમે જોઈ લો હું ક્યાં હટાણો છું. એ જોવે છે હટાણા દાદા ક્યાં છે. ઓલો દફતર ફેંકી અને દાદા ક્યાં તો કે દાદાને ગોતે નહીં ભાઈ, તું જા. દાદા તો ક્યાં છે અમને ખબર નથી. હું કે દાદા ક્યાં છે એ અમને ખબર નથી. ઓલો બાથરૂમમાં જાય, ઓલા બેડરૂમમાં જાય, ઓલા ભગવાનના રૂમમાં જાય, થોડોક આમ પગથિયા ચડીને ઉપર જાય, દાદા. પણ દાદા તો દરવાજાને આડા હંતાઈને બેઠા છે. એની મમ્મી પાસે જાય, મમ્મી દાદા ક્યાં હતાણા છે મને ખબર નથી હો. દાદીમાં પાસે જાય કે દાદા ક્યાં હતાણા છે, એ કે મને ખબર નથી. કે ઓલી નાની બેન હોય 10 વર્ષની છોકરી, એને બેન તે ભાડ્યા દાદાને, એ કે મને ખબર. હકીકત તેને ભાડ્યા છે કે નહીં, ત્રણેયને ખબર છે કે આ દાદો દરવાજા આગળ હતાણો છે, પણ શું કહે છે અમને ખબર નથી. અને ઓલો થાકે ને જ્યારે એમ કે ત્યારે હળવેકથી બેટા હું અહીંયા છું એમ દાદો બોલે, બરોબર ને. એમ ભગવાન પણ કે પછી હળવેકથી કે ભગવાન ક્યાં છે, હું ઝરણામાં છું, પર્વતમાં છું, વૃક્ષમાં છું, દીકરા તું આ બધું જો, એની અંદર હું છુપાઈને બેઠો છું. એટલે નેતિ ઘણીવાર ઋષિઓ પાસેથી આપણે સાંભળવા મળે છે. એનું કારણ આ છે. તેથી ઋષિને પૂછો કે ભગવાન ક્યાં છે તો કહે છે નેતિ અમને ખબર નથી. બધા જ એમ કે, મમ્મી પણ એમ કે, દાદી પણ એમ કે, બેની એમ કે અમને ખબર નથી. પણ કહેવું નથી. આ રમત ચાલે છે. કેવી? આ રમત હાલે છે. જેમ નાના છોકરાને દાદાની જેમ રમત છે એમ સંસારની અંદર ભગવાન આપને મોટી રમત રમાડે છે. આપણે જીવ અકળાઈ જાય કે આટલો પ્રયત્ન કરું, આટલી સાધના કરું, આટલું તપ કરું અને છતાંય હજી મને ભગવાન મળતો નથી. બહુ ગોઈતો બધે પહાડ પર્વત મંદિર આવી રીતના તીર્થસ્થાનો પણ ભગવાન મને ક્યાંય મળતો નથી. ત્યારે ઋષિ હળવેકથી કહે છે કે બેટા હું અહીં ઝરણાઓમાં છું, બધી રીતે તું જોવાનો પ્રયત્ન કર, બરોબર ને. ખળખળ વહેતા ઝરણા પાસે બેસને એટલે સુંદર મજાનું સંગીત તને ત્યાંથી મળશે. એ સંગીત જ હું છું એમ ભગવાન આ બધું કહે છે. પણ કહેવું નથી. આ રમત ચાલે છે. ભગવાન કયા છુપાઈ ગયા તે કહેતા નથી. તેથી આ શ્લોકમાં ભગવાન કહે છે કે અનેક જન્મ સંસિદ્ધિ, ક્યાં હું છુપાઈ ગયેલો છું, પણ અનેક, આ શ્લોકમાં એક શબ્દ ભગવાને અનેક જન્મ સંસિદ્ધિ, અનેક જન્મના પ્રયત્ન પછી આ જીવ મને પ્રાપ્ત થાય છે. અને હું તને મળી જાઉં એવું નહીં. ભગવાને આ શ્લોકમાં અનેક જન્મ પ્રયત્ન એવો શબ્દ વાપરેલો છે. તેથી ભગવાનને અને ભગવાનનું માને, તેના રસ્તે ચાલવા લાગે તેને સભ્ય માણસ કહેવાય. 3 પ્રકારના લોકોની વાત આ શ્લોકમાં કરી છે. એક સભ્ય, બીજો સંત અને ત્રીજો ઋષિ. આ ત્રણેયનું પહેલાં સભ્ય થવું જોઈએ. સભ્યમાંથી ધીમે ધીમે આગળ થતા સંત થવાય. સંતમાંથી આગળ જતાં ધીમે ધીમે ઋષિની પદવી મળે અને ઋષિની પદવી મળ્યા પછી અહમ બ્રહ્માસી સુધી પહોંચી શકાય
એમ ગીતાકારને 4 વાતો આ શ્લોકમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી પહેલો એક સભ્ય કેવો, પહેલો જન્મારો આપણો આ ત્યાં આવે ને એ સભ્યનો જન્મારો છે. બીજો જન્મ પાછો લઈને આ જગતમાં 80-90 વર્ષ રહીને બીજો જન્મ મળે ત્યારે સંતનો થવાય. પ્રયત્ન કરેલો સભ્ય માણસ આગળ વધે ત્યારે ભગવાન એને સંત તરીકેની બીજા જન્મારામાં એ પદવી આપે છે. ત્રીજો જન્મ એને ઋષિનો જન્મ આપે છે અને ચોથા જન્મમાં બહુના જન્મ નામંતે જ્ઞાનવાનમાં પ્રપદ્યતે. આ ભગવાને સ્પષ્ટ આશ્વાસન આપી શું કીધું? ચોથો જન્મારો પરવારા બહુના જન્મ નામંતે જ્ઞાનવાનમાં પ્રપદ્યતે. આવું ભગવાને કહી દીધું કે પરબારો તું એક જન્મની અંદર તું મને મેળવાનો જો પ્રયત્ન કરીશ ને તો આ વાત ખોટી છે. પહેલા જન્મમાં તારે સભ્ય બનવાનું, સભ્યતામાં આગળ વધતા વધતા બીજો જન્મ થાય ત્યારે તારો સંતનો થાય અને સંત થયા પછી ઋષિ અને ઋષિ થયા પછી અહમ બ્રહ્માસ્મિ. આ ભગવાન સુધી પહોંચવાની આ પ્રયત્નથી શરૂઆત કરીને ભગવાને આ શ્લોકમાં આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી એ પહેલો એક સભ્ય જન્મારો, બીજો સંતનો જન્મારો અને ત્રીજો ઋષિનો જન્મારો અને ચોથો અહમ બ્રહ્માસ્મિ એટલે બહુના જન્મ નામતે. વર્ષો પહેલાંની એક ઘટના છે. શાસ્ત્રીજી સામે એક ભાઈ આવ્યો, તેને મોઢામાં સિગારેટ ફૂંકતો હતો. સિગારેટ ફૂંકતો શાસ્ત્રીજી કે ભાઈ મને પાયો. એને એમ થયું કે આ પાઠશાળાની અંદર પ્રવચનો આપે છે ને એટલે આ બહુ જ્ઞાની અને વિદ્વાન છે, એટલે મારા મનમાં કંઈક પ્રશ્નો હશે ને તો આ શાસ્ત્રી જવાબ આપશે. એટલે આમ સિરૂટ પીતો ધોવાડાના ગોટા કાઢતો એક માણસ શાસ્ત્રીજીની પાસે આવ્યો અને શાસ્ત્રીજીને હળવેકથી કહે છે કે વાલ્મીકીએ થોડીક ભૂલો રાખી દીધી હોય ને એવું લાગતું નથી. તમને ખબર હોય તો કયો વાલ્મીકીએ કઈ ભૂલ રાખી? હું કે શાસ્ત્રીજીને બીડી પીતા એ માણસે કીધું કે મેં વાલ્મીકી રામાયણ વાંચી છે અને એમાં 2-4 ભૂલો રહી ગઈ છે. તમને શાસ્ત્રીજી ખબર છે? એ કે તમને ખબર હોય તો કયો? શાસ્ત્રીજી કે કહેવાય મને તો રામાયણ ઉપર પૂરો વિશ્વાસ છે, વાલ્મીકી ઉપર પૂર્ણ, એટલે મેં વાંચી છે પણ મને એમાં કંઈ ભૂલ દેખાણી નહીં. પણ શાસ્ત્રીજી એમાં કંઈક ભૂલ તો છે જ, તમને નહીં દેખાતી હોય પણ મને તો દેખાય છે. એકાદી ભૂલ કયો નહીં શાસ્ત્રીજીને આમ અકડ થઈને કહેવા. ત્યારે શાસ્ત્રી હળવેકથી કહે છે આ એક ભૂલ મને દેખાય છે કે તને ભગવાને માણસ બનાવ્યો અને વાલ્મીકી એટલું ન એમાં લખ્યું છેલ્લે કે આ ગમે તેને વાંચવાની રામાયણ નથી. જે સિદ્ધ પુરુષ છે, સંત પુરુષ છે, સભ્ય પુરુષ છે એને રામાયણ વાંચવાની, પણ એને છૂટ આપી દીધી ને એ વાલ્મીકીની ભૂલ છે. શું કે વાલ્મીકીની ભૂલ કઈ છે? તો કે એને બધાને રામાયણ વાંચવાની છૂટ આપી દીધી, એ ભૂલ છે. એટલે તું મોઢામાં બીડી રાખીને આવ્યો છો કે રામાયણમાં એટલી ભૂલો. એટલે રામાયણમાં પણ ભૂલો કાઢવાવાળા બીડી ફૂંકતા માણસો ઘણીવાર અભ્યાસ ઓછાના હિસાબે ઘણીવાર આવી રીતનું કરતા હોય છે. ત્યારે રામાયણની ભૂલોનો જવાબ હું ન આપી શકું. શાસ્ત્રી કે એ કાંઈ મારી ગજાની વાત છે. જે 24,000 શ્લોકો જે મહાપુરુષે રાત દિવસ પ્રયત્ન કરી અને આખું જે કાવ્ય જે નિર્માણ કર્યું છે માનવજાત માટે, એમાં દરેક પ્રકારના સોલ્યુશન એમાં બધા એણે માની લીધા છે. હવે એવા મહાપુરુષની ભૂલ હું કેમ કાઢી શકું? પણ ઓલે આગ્રહ પકડ્યો ને એટલે કીધું કે વાલ્મીકીની એક ભૂલ રહી ગઈ છે કે એણે બધાને વાંચવા માટેની છૂટ આપી દીધી. એમાં ક્યાંક રાખ્યું હતું કે જ્ઞાનીએ વાંચવાની, સંતે વાંચવાની, સભ્ય માણસે વાંચવાની, ઋષિએ આવું લખ્યું હોત તો વાંધો ન હોત, પણ એને બધા માટે માનવ માત્ર માટે રામાયણ છે એવું એને લખ્યું છે. એટલે આ એની એક ભૂલ છે. સાચી વાત તારી કે એની ભૂલ આ છે. કહેવાનો તો કે રામાયણની ભૂલોનો જવાબ હું ન આપી શકું, પણ એક ભૂલ તમને અવશ્ય બતાવી શકું. એમ શાસ્ત્રી એક ભૂલ તમને બતાવું. શું કહો ને શાસ્ત્રીજી? ત્યારે વાલ્મીકીએ રામાયણ વાંચવાની બધાને છૂટ આપી નથી, તેથી તો તમે ભૂલ કાઢી શક્યા. હું કે રામાયણની અંદર ભૂલો તમે કાઢો. મને તો ક્યાંય અત્યાર સુધીમાં મેં ખૂબ ઘૂંટીને 1-2 વાર વાંચી છે, પણ મને એમાં ક્યાંય વાલ્મીકીની ભૂલ દેખાણી નથી. પણ હા, કેટલો ટાઈમ થાય? તેથી આ વાત છે. બીજી વાત છે કે મોટા ભાગે ઉત્સવો, મંદિરો, સંમેલનમાં ઝઘડાઓ થાય છે. સેક્રેટરી એટલે કે આવતે વખતનો જે શ્લોક છે ને એ આખું સ્નેહ સંમેલન છે. બધા ઋષિ શાસ્ત્રજ્ઞો બધા જે છે ને એ શ્લોકમાં બધા ભેગા થયા
એટલે એનું સ્નેહ સંમેલન, જેમ આપણે બધા અહીં સંમેલનો ગોઠવી કે નહીં, કુટુંબનું કોઈ ગોઠવે, કોઈ આવી રીતના ગામનું ગોઠવે, સ્નેહ સંમેલનો બહુ થાય છે. તેથી અહીંયા કે મોટા ભાગે ઉત્સવો, મંદિરો, સંમેલનોમાં ઘણા બધા થતા હોય છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં હવે પછીના 46મા શ્લોકમાં એક સ્નેહ સંમેલન ભગવાને ગોઠવું કે અત્યાર સુધી આપણે જે અભ્યાસ કર્યો બધો, એ બધા અભ્યાસનું એક સ્નેહ સંમેલન 46મા શ્લોકની અંદર ભગવાને ગોઠવ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં હવે પછીના શ્લોકમાં એક સ્નેહ સંમેલન થવાનું છે. હવે પછીનો 6ઠ્ઠા અધ્યાયનો 46મો શ્લોક બહુ મજાનો અને બહુ હસવા લાગે એવું સંમેલન ભગવાને કરવાના છે. મીટિંગ જે આ શ્લોકમાં થવાની છે તેમાં કામ બહુ થોડું છે. આ સંમેલનમાં સભામાં ચર્ચા થવાની છે અને એની અંદર પ્રમુખ કોણ થાય અને ઉપપ્રમુખ કોણ છે એની પણ આ 46મા શ્લોકની અંદર ચર્ચાઓ બધી થવાની છે. સ્નેહ સંમેલન છે, સ્નેહ સંમેલન થવાનું છે એની વાત કરે છે. આ સ્નેહ સંમેલન શું છે, પ્રમુખ કોણ થશે તે હવે પછીના 46મા શ્લોકમાં જઈશું. પણ બરોબર, આવતીકાલે પાછા આવશે ત્યારે સ્નેહ સંમેલનમાં કોણ કોણ હાજર છે અને કોને કોને કેવી રીતનો મત આપીને કોને પ્રમુખ બનાવ્યા છે એ 46મા શ્લોકની અંદર બહુ સ્પષ્ટતા ભગવાને બહુ કરી દીધી છે કે અર્જુન, આ એક સ્નેહ સંમેલન છે, એનો પ્રમુખ આ છે, ઉપપ્રમુખ આ છે. સુંદર મજાની ચર્ચા 46મા શ્લોકમાં ભગવાને અર્જુનની સાથે કરેલ છે. એનો વિચાર આવતી